સુરત પીપલોદ વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી સાંજે 5 વાગે તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા, કોલેજ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્થાઓ, યુવા, મહિલા સહિત મોટી ભાગીદારી માટે આહવાન કરાયું. 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અંતર્ગત ઘરે ઘર, દુકાનો, કચેરીઓમાં ધ્વજ લહેરાવવા અનુરોધ કરવામાં આવ્યો. રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આગામી 13/8/2026ના રોજ સાંજે 5 વાગે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે, જેમાં મંત્રીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે. જેના આયોજન અર્થે જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ભવ્ય તિરંગા યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા, કોલેજો, યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ, ઇન્ડસ્ટ્રીઝ પ્રતિનિધિઓ, જીઆઈડીસી, ડાયમંડ, સીએ સહિતના વિવિધ એસોસિએશનો, ધાર્મિક સંસ્થાઓ, રમતવીરો, યુવા, મહિલા શક્તિની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પર કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો.